નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા છોટાઉદેપુરથી પાવાગઢ પદયાત્રા માટે રવાના થયા છે, જેમાં સાંસદ જશુભાઈ રાઠવાએ છોટાઉદેપુરના વસેડી તેઓના નિવાસ સ્થાનેથી પાવાગઢ પદયાત્રા માટે રવાના થયા છે. છોટાઉદેપુર લોકસભાના સન્માનિત સાંસદ માન્ય જશુભાઈ રાઠવાના નેતૃત્વમાં આજે છોટાઉદેપુર એમના નિવાસસ્થાન વસેડી ખાતેથી પાવાગઢ મહાકાળીના મંદિરના દર્શનાર્થે પદયાત્રાનું આયોજનના ભાગરૂપે આજે અમે સૌ મોટી સંખ્યાની અંદર વિકસિત ભારતના સંકલ્પ સાથે અને આ દેશના સુશાસનના સંકલ્પ સાથે આજે અમે સૌ મોટી સંખ્યામાં પદયાત્રીઓ એમની સાથે જોડાયા છે અને રોડની અંદર આવતા અમારા જે કાર્યકર્તાઓ છે એ પણ આ 2 દિવસ દરમિયાન વચ્ચે જોડાઈને પાવાગઢની પદયાત્રાઓ જે છે એ અમે 2 દિવસમાં પૂર્ણ કરવાના છે. જેમાં મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતા અને છોટાઉદેપુર લોકસભાના સાંસદ તરીકે તેઓના 1 વર્ષ પૂર્ણ થતા પાવાગઢ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો તેઓની સાથે જોડાયા છે. જેમાં સાંસદ જશુ રાઠવા સતત 2 દિવસ પદયાત્રા કરીને પાવાગઢ ખાતે દર્શન કરશે. વિકસિત ભારતના અમૃતકાળ મહોત્સવમાં સેવાથી સુશાસન, સંકલ્પથી સિદ્ધિ સુધી આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડાપ્રધાન તરીકેના 11 વર્ષ પૂર્ણ થયા અને આ 11 વર્ષની અંદર એમણે આ દેશને વિકસિત ભારત તરફ લઈ જવાના જે પ્રયત્નો કર્યા, છેવાડાના માનવી સુધી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ બનાવીને ભારતને વિશ્વગુરુ બનાવવાના પ્રયત્નો છે. ત્યારે એમના 11 વર્ષમાં જે એમણે સંકલ્પથી સિદ્ધિ સુધીની સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, ત્યારે અમે લોકોએ પણ છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં આવતા નાગરિકો, છોટાઉદેપુર જિલ્લાના કાર્યકર્તાઓ અને હું સાથે મળીને પદયાત્રાનું આયોજન કર્યું અને આ પદયાત્રાથી અમે લોકો ઝંડ હનુમાન અને પાવાગઢ ખાતે મા કાળીના દર્શન કરીશું, એમને પૂજા અર્ચના કરીશું અને વંદન કરીશું અને માને વિનંતી કરીશું કે નરેન્દ્રભાઈનું દીર્ઘાયુ વધે, એમને તબિયત સારી રહે અને એમને કામ કરવાની ડબલ શક્તિ આપે, એના માટે અમે પ્રાર્થના કરવા માટે પગપાળા યાત્રા કરી છે. અને સાથે સાથે સમાજને પણ વિનંતી કરું છું કે નરેન્દ્રભાઈનું જે એક સપનું છે કે એક પેડ માં કે નામ, તો એ પણ તમામ નાગરિકો પોતાના ખેતરમાં હોય, પોતાના ઘરને આંગણે હોય કે પોતાના ગામની સીમમાં હોય, ક્યાંય પણ હોય, પણ એક વૃક્ષ વાવે અને આ પર્યાવરણને જાળવવાની હંમેશા પ્રયત્નો કરે એવો એક અપીલ કરું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. અમે 75 કિલોમીટર ચાલવાના છે. બે નાઇટ અને 2 દિવસનો પ્રવાસ છે. કેટલીક જગ્યાએ અમે ભોજનનો વિરામ લઈશું, કેટલીક જગ્યાએ ચા નાસ્તા માટે પણ વિરામ લઈશું અને જે કાર્યકર્તાઓ સાથે જોડાય એ ખભે ખભા મિલાવીને અમે સાથે. ગુજરાતમાં પ્રથમ એવા સાંસદ હશો કે જે પદયાત્રા કરી રહ્યા છે? ના, હવે અનેક પદયાત્રાઓ થઈ છે અને ઘણી યાત્રામાં હું પણ સામેલ થયો છું, પણ મારી આ પ્રથમ પદયાત્રા છે. આ એ કોઈ મોટી નવાઈની વાત નથી. આ તો ઈશ્વર શક્તિ આપે, માતાજી શક્તિ આપે ને દેશ માટે નીકળવાનું છે. ઈશ્વર તો શક્તિ આપી છે, પણ તમને કેવું ફીલ થયું છે તમે પદયાત્રા પર નીકળી રહ્યા? બસ અમને તો આમ લાગી રહ્યું છે કે અમને બોલાવા આવ્યા છે ને અમે ચાલ્યા છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.